માથેથી છત છીનવાઈ ગઈ, હવે અમે ક્યાં જઈશું? આક્રંદ ભર્યો આ પ્રશ્ન અને પ્રશ્નનું સમાધાન અને પ્રશ્નનો જવાબ આપવા વોર્ડ પ્રમુખ નરેશ રબારી પીડિતાઓને સાથ અને સહકાર આપ્યો છે, એટલે કે તેઓની વારે આવ્યા છે. નરેશ રબારી કે જેઓ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખ છે. વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં ફ્લેટની બાલ્કનીનો જે સ્લેબ હોય તે ધરાશાય થયો. ધરાશાય થતાની સાથે જ કેટલાક લોકો બેઘર થયા. આવી પરિસ્થિતિમાં વોર્ડ પ્રમુખ નરેશ રબારી લોકોની વારે એટલે કે પીડિતોની વારે આવ્યા છે. રાત્રિનું જમવાનું, સવારનો ચા નાસ્તો, તેઓને રહેવાની વ્યવસ્થા, તમામ વસ્તુ નરેશ રબારી દ્વારા કરવામાં આવી છે. વોર્ડ પ્રમુખ એમનેમ નથી કહેવાતા. પ્રમુખ તરીકેનું જે બિરુદ છે તે સાચા અર્થમાં તેઓએ પુરવાર કર્યું છે. નરેશભાઈ રબારી ઘટના સ્થળે પહોંચ્યા છે. આ પીડિતોની ખબર અંતર પૂછ્યા છે. ઇવન એટલું જ નહીં, તેઓને રહેવા માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રાતનું જમવાનું પણ તેઓએ પ્રોવાઈડ કર્યું છે. સવારનો ચા નાસ્તો પણ આપ્યો છે. હજી પણ મારા લાયક કંઈ બનતું ઘટતું હશે, એટલે કે મારા લાયક જેટલી પણ સેવા હશે હું કરવા તત્પર છું અને આ લોકોને સાથે છું. વોર્ડ પ્રમુખ નરેશ રબારીજી કહી રહ્યા છે. સોમા તળાવ વિસ્તારમાં જે ફ્લેટ અને તેની બાલ્કની ધરાશાતાની સાથે જ કેટલાક લોકો બેઘર થયા હોય ત્યારે એક સહારો બન્યા છે, તે લોકોને મદદ પૂરી પાડી છે. સોમા તળાવ વિસ્તાર અને આ વિસ્તારમાં ફ્લેટની ગેલેરી ધરાશાય એ મામલે સ્થાનિક વોર્ડ પ્રમુખ નરેશ રબારી રહીશોની મદદે આવ્યા છે. ઘટનામાં તેજલ ત્રિવેદી નામની જે મહિલા છે તે ઇજાગ્રસ્ત થઈ છે. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અંદાજે 30 જેટલા મકાનો પૈકી 25 મકાનોમાં લોકો વસવાટ કરે છે. હાલ તમામ સ્થાનિક રહીશો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. માથેથી છત છીનવાઈ જતા લોકો રજડ્યા છે. વોર્ડ પ્રમુખ નરેશ રબારી બેઘર રહીશોની મદદે આવ્યા છે. રાત્રે જમવાની પણ વ્યવસ્થા કરી આપી છે. સવારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરી આપી છે. આસપાસની સોસાયટીના રહીશો પણ મદદે આવ્યા છે. નજીકના મંદિરમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી આપી. લોકોએ કહ્યું કે માથેથી છત છીનવાઈ ગઈ, હવે અમે ક્યાં જઈશું? નવા મકાન લેવાની અમારી ક્ષમતા નથી, ત્યારે તંત્ર અમારી મદદ કરે તેવી પણ તેઓએ અપેક્ષા દાખવી છે. કાલ રાત્રે અમે અમારી ટીમને બધા અહીંયા જ હતા. ધારાસભ્ય બાળકૃષ્ણના સૂચનાથી અમે કોર્પોરેશનની ટીમને બધા કામે લાગી ગયા હતા અને અમને વ્યવસ્થા આજે કર્મયોગી સ્કૂલમાં વ્યવસ્થા કરી છે. અમને જે બાકી રહે છે અને અત્યારે ફાયર બ્રિગેડને બોલાવીને લોકોની જે જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ અમને કાઢવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આ ઘટના લગભગ ગઈકાલે રાત્રે 9 વાગે બની અને હું પણ ઘરમાં જ બેસેલી અને હજુ તો બેઠી અને ધડધડ અવાજ આવ્યો એટલે મેં આમ જાળી બંધ હતી એટલે આમ જોયું ને તો બધું નીચે પડેલું ને ત્યાં સુધી તો ચીસાચીસ ને બધું બહુ થઈ ગયેલું હતું અહીંયા. અને એક બેન દબાઈ ગયેલા એની નીચે, તો એમને આ લોકોએ કાઢ્યા જેમ તેમ, કારણ કે મને તો સમજણ જ નથી પડતી કે હવે હું નીચે ઉતરીશ કે નહીં ઉતરું. અને ત્યાર પછી પેલા રેસ્ક્યુ માટે આવે છે એ લોકો આવ્યા અને દોરી બાંધીને અમને નીચે ઉતાર્યા. તો અમે ત્યાં પહેરેલા કપડે ઉતરી ગયા છે. હવે અમારી પાસે તો બીજું કશું છે નહીં, તો અમને ઘર સામે ઘર બાંધી આપે તો અમારા જેવા લોકો રહી શકે, કારણ કે 5-10 હજાર પગારદાર છે. તે અમારું આગળ કશું થવાનું નથી ને આ નહીં રહે તો અમારું કશું જ નથી. એટલે મહેરબાની કરીને અમને કરી આપે તો બહુ સારું છે. કંઈ નહીં, અમારે જે ઘર તો હવે જરૂરી છે ને, મેન તો બીજું કશું છે. ઘર હોય તો અમે કઈ રહીશું ને, હવે અમારે રોડ પર જ બેસવું પડશે ને. હવે તો અમે ગઈકાલના રાતના જ આવવાના હવે અહીંયા આગળ બેસી જાય છે અહીંયા આગળ તો. ને સવારમાં બી હવે બધા કોઈ ગયે નોકરી ધંધા ને આગળ બધા બેસા છે અહીંયા આગળ. કોઈનું એ નહીં. હવે અમે જે જોઈએ તે ઘર જ જોઈએ છે ખાલી. અત્યારે તો અમારી હાલત બહુ ખરાબ છે. અત્યારે અમારે ક્યાં રહેવું ને ક્યાં જવું, અમે તો અત્યારે અમારી પાસે તો એ સવાલ છે કે અમે ક્યાં જઈએ. અત્યારે તો રોડ પર બેઠા છે. અત્યારે તો રહેવાની તકલીફ છે, ખાવાની તકલીફ છે, કપડાં બપડા બધું કશું જ છે નહીં અમારી પાસે. બસ તંત્ર સાથે અમારી એ જ વિનંતી છે કે અમને કંઈક સપોર્ટ મળે અને ઘરની સામે ઘર મળે તો બહુ સારું છે. કારણ કે આખી રાત અમે રોડ પર જ બેસ્યા છીએ. સામે મંદિર છે, મંદિરે ગયા હતા પણ 3 વાગ્યા સુધી તો અમે બહાર જ બેસી રહ્યા છે, કારણ કે અમને કોઈ વ્યવસ્થા જ નથી મળી. અત્યારે તો અમારી બહુ જ હાલત ખરાબ છે. તંત્રમાંથી જે આવવાના હતા, કોર્પોરેશનમાંથી આવ્યા, આ તો અમારા નરેશભાઈ બહુ સારા છે કે સવારે અમને ચા પાણી નાસ્તો, બપોરનું જમવાનું, રહેવાનું બધું એમને વ્યવસ્થા અમને કરી આપી. બરાબર છે. બાકી અત્યારે અમે કઈ જાત આ કન્ડિશન અત્યારની આવી છે. અત્યારે તમે જોઈ શકો છો કે નીચે ટોટલી 30 મકાનવાળા ફેમિલી સાથે નીચે છે, બાલ બચ્ચા સાથે. બરાબર છે. હવે આપણે તંત્રને એ જાણ કરીએ કે અમે આવો, અમારી કન્ડિશન જુઓ અને અમારી મદદ કરો. બસ અમે આટલું કહેવા માંગીએ છીએ. આખી રાત બહુ જ પરિસ્થિતિ અમારી ખરાબ હતી. મતલબમાં બહુ જ ખરાબ હતી. એ રીતના કે ઓળવા પાથરવાનું, ગોતવાનું, આ બધું જ મતલબમાં
બરાબર છે હા વ્યવસ્થા નરેશભાઈ હતા અમારા નરેશભાઈ રબારી બધી થોડી વ્યવસ્થા અમને કરી આપી સવારે ચા પાણી નાસ્તો એમનાથી થઈ ગયું બપોરે જમવાનું વ્યવસ્થા કરી આપવાના છે સાંજનું કરી આપવાના છે બરાબર છે અત્યારની કન્ડિશન અમારી તમે બી જોઈ રહ્યા છો કે અત્યારે બધા ફેમિલી બધો નીચે જ છે બરાબર છે 30 મકાનના દીકરાઓ સ્કૂલો બગડી પેપરો બગડ્યા બધી કન્ડિશન આ છે અત્યારે એ તો અમે કીધું કે સતોઈએ છીએ કે અમારે જો કે જે કઈ સાચું હોય એ કરીએ સાહેબ એમ બીજું એવું નથી કહેતા કે તમે પણ પૂરું કરો તમે પૂરું કરો અમે એવું નથી કહેતા પણ જે તંત્રથી બનતું એટલી તો અમારી સહાય કરો કહેતા હતા કે આવીશું બરાબર છે આ 10:11 વાગ્યા હજુ કોઈ ઠેકાણા નથી બરાબર છે અમે બી કારની એમની જ રાહ જોઈને બેસી રહ્યા છે